ચડતા ક્રમમાં આપણે એ લોકોના પરાક્રમો જોઈશું કે કઈ ટાઈપની સત્સંગ દીક્ષાનું એનો કોઈ પાઠ કરે છે ને કેવી મહેનત કરે છે. સર્વપ્રથમ છે આપણને પરમ વાસુદેવભાઈ પટેલ. પરમભાઈ, આપણને સર્વ સત્સંગ દીક્ષા છે ને આપણે પહેલા શ્લોકથી જ ચાલુ કરીએ તો મુહૂર્ત સારું થાય. પહેલો શ્લોક આપણે સત્સંગ દીક્ષાનો તો બોલીશ. બોલ. નારાયણ સાક્ષાક્ષર પુરુષોત્તમા સર્વૈક્યમ પરમામ શાંતિમાનંદમ સુખમ એનું ગુજરાતીનો મીનિંગ આવે છે. સ્વામિનારાયણ ભગવાન એક રીતે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વનું પરમ શાંતિ આનંદ અને સુખ અંકિત આવેલો છે, બરાબર છે. અંકિતના પહેલા તો પ્રથમ એના માતા પિતાને જબરદસ્ત તાલી આપવી પડે. આપણે એક જ લીધેલો છે, એનું સેમ્પલ જોવાનું છે. એને 1 થી 50 શ્લોક મોઢે બોલ્યા છે. 1 થી 50 ની ગણતરી આ બધાને આવડતી હશે, બેઠા હશે એને. આપણે રેન્ડમ તમને પરેશભાઈ તમને ઊભા કરીએ. તમે એને ખાલી એક નંબર આપો. 1 થી 50 માં ગમે તે કયો નંબર આપો. 45 શ્લોક નંબર. ભગવાન કૃતે યદ્ધિ સાતમેવ તત્સદા પ્રારબ્ધમેવ ઇચ્છૈવ સૈવ તારકો મમ. હજી એક જોઈ લઈએ આપણે, કદાચ આપણે પરેશભાઈ નું સેટિંગ હોય તો 49 સ્થીવરમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થળેષુ ચ શાસ્ત્રલોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. અહીંયા યોગેશભાઈની પરમિશન લઈને બોલું છું. યોગેશભાઈને અમે વાત કરી હતી ને કે આપણે અધિવેશન કરવાનું છે, તેમાં વચનામૃત પાકા કરવાના છે કે હું કરી લઈશ. પછી કીધું ને વચનામૃતનો નંબર એ રાખવાનો કે એ યાદ રહે ને બેંકનો નંબર યાદ રહે, પણ કે વચનામૃતનો નંબર ના યાદ રહે. યોગેશભાઈ આપણે પ્રેરણા લેવા જેવી ખરી કે ને ઊંધા નંબરથી બોલે છે. તમે એને 1 થી 50 માં કોઈ પણ નંબર આપો અને નંબર ઉપર શ્લોક બોલી શકે. આવી તૈયારીઓ સાથે સંસ્કૃતમાં કડકડાટ કરેલી છે. એના પછી છે આરવભાઈ પટેલ. એમને પણ 1 થી 50 શ્લોક કરેલા છે. એને આપણે ગમે તે રેન્ડમ શ્લોક પૂછું છું હમણાં, રાઈટ? 30મો નંબર છે પાતવ્યમ. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાતિતમ તથા ખાદ્યમ પાનમ શુદ્ધમ યદ ગૃહીયાદ વસ્તુ તન્નહિ. હવે અધિવેશનમાં છે ને અહીંયા આપણે પણ કરીએ છીએ ને, અમે પણ અધિવેશન આપણે કરીએ છીએ ને, વચનામૃતની પહેલી લાઈન બોલવાની હોય તો પહેલી લાઈન બોલે ને તોય યાદ ન આવે. પછી સ્મિતેશભાઈ હિન્ટ આપે, બીજી લાઈનનો પહેલો શબ્દ હિન્ટ આપે, તો એમાંય અડધે સુધી આવડે ને પછી પાછો એનો આવડે, પછી ત્રીજી લાઈનનો અશોક કાકા પાછી હિન્ટ આપે. 4 લાઈનમાં 4 હિન્ટ આપે ને ત્યારે માંડ ગાડું છેલ્લે બહાર પડે છે. આમને એક પાતવ્યમ શબ્દ કીધો છે ખાલી. હવે એક શબ્દ ઉપરથી આખા સંસ્કૃત શ્લોકનું અને ઉચ્ચારણ સ્પર્શ સાથે જ્યારે મોહન સ્વામી મહારાજ આપણે ઓસ્ટ્રેલિયામાં ખબર છે આવા નાના નાના બાળકો ઉપર ફૂલ વર્ષાઓ કરીને સદગુરુ સંતો સહિત વધાર્યા હતા કે આ BAPS ના મહારથીઓ બધા છે કે જે આટલી જબરદસ્ત તૈયારીઓ કરે છે. આના મા બાપને પણ એવું જ કેવું પડે, તો બંનેને એવા તૈયાર કર્યા છે ભાઈ. પરમ સખિયા અત્યાર સુધીના 1 શ્લોક 50 શ્લોક 50 શ્લોક 100 શ્લોક સંસ્કૃતના મોઢે છે. આ સભામાં કોઈ છે હિંમત વાળો જે નંબર બોલી શકે 1 થી 100 નો? કોઈ બોલશો? ડોક્ટર તમે બોલો, એક નંબર બોલો. 70. પ્રણામો દંડવચ્ચૈક ક્ષમાયાચન પૂર્વકમ ભક્તદ્રોહ નિવારાર્થમ કાર્યોદિકો હે પ્રત્યહમ. વિચાર કરો કે 70મો નંબર મને ખબર નથી, એમને હાથ પાડી દીધી. ડોક્ટરને ખબર નથી 70મો કયો છે. રોજ વાંચીએ છીએ ને તોય આપણને ડોક્ટર ખબર નથી, મને ખબર નથી. મારે એપ રાખવી પડે છે, પછી જોઉં ત્યારે ખબર પડે છે. 1 થી 100 શ્લોક ધાણી કદાચ ફૂટતા નહીં જોઈ હોય, પણ આ લોકો અધિવેશન આપે ને તમે ઉભા રહો ને રમ રમ કરી દે. તમને તો 2 પૂછીને બંધ કરી દો.
એવી રીતના તૈયારીઓ સાથે કરી છે અને સંસ્કૃતના ઉચ્ચારણ સાથે એવી જ રીતના આ ગ્રુપ 1 ના જો ગ્રુપ 1 માં છે અને આ બીજા અને જીતુભાઈને ને એમના વાઈફને બંનેને અભિનંદન આપવા જોઈએ કે ઘરમાં 100 શ્લોકોના 100 તો એક્ઝામ આપી છે 150 થી હાઉ મેની દીકરા કેટલા શ્લોક કર્યા છે 140 શ્લોક તો તૈયાર થઈ ગયા છે આ તો 100 શ્લોકની એક્ઝામ દેવાની હતી એટલે આપી દીધી આમને પણ નંબર સાથે જ આવડે છે આમાંથી 1 થી 100 માં બીજો કોઈ નંબર આવડે છે ભાઈ કોઈને પૂછવાનો નંબર ભાઈ તમે જિગ્નેશભાઈ તમને ગુજરાતી આવડે કયો નંબર આવડે 1 થી 100 માં 92 ના વાંધો નહીં એને યાદ કરો તને હિન્ટ આવે તો બધું એવમેવ एवमेव गृहाद्रेषु पुतेषु मन्दिरेष्वपि मध्ये तस्थाप्यते नित्यं तत्सरं पुरुषोत्तमः સંસ્કૃતના ઉચ્ચારણમાં કાંઈ ફરક પડે આપણે પૂજાનો શ્લોક બધા પ્રાથમિક મુખપાઠ આપીએ છીએ ને બહુ અઘરું પડે છે પૂજાનો શ્લોક કે ઉત્તિષ્ઠો થાય ને પછી હુઈ જવાય છે ભગવાન હજી માન જગાડીએ ને સમય ત્યાં સુઈ જાય છે એટલે આગળનો શ્લોક સુધી નથી પહોંચાતો એવી કપરી પરિસ્થિતિ છે જ્યારે આ બધા બાળકોએ મહંત સ્વામી મહારાજને સ્વામી બાપાને રાજી કરવા માટે અધિવેશનમાં થનગનાટ સાથે છે બોલો આવું જેવું બાળકો કર્યું છે સ્ક્રીન પર બાલિકાઓનું પણ મૂકજો જેવું બાળકોએ કર્યું છે બાળ મંડળ એવું જ બાલિકા મંડળે પણ એવી જ રીતના તૈયારી કરી છે કદાચ ભવિષ્યમાં એના મહિલા મંડળમાં બાલિકાઓ પણ એમના સભામાં જ્યારે કહેશે ત્યારે ખબર પડશે કે આ બધી બાલિકાઓએ 100 શ્લોક સાથે કરવાના હતા કે એમાં જે દાની ભાવેશભાઈ પટેલ વૈદેહી જનકભાઈ પટેલ વૃત્તિ ટોલરિયા અને આર્યા જયમીન પટેલ આ 4 બાલિકાઓએ 100 શ્લોકોની એક્ઝામ પાસ કરી દીધી છે અને હજી બીજા સભા પછી લાઈનમાં પણ જે ઘણી બધી બાલિકાઓ છે એની આજે એક્ઝામ થશે અને એમાં પાસ કરશે 100 શ્લોક્સ કેટલી મહેનત દિવસ રાત એ લોકોને એમ જ છે કે સાંઈ બાપાને રાજી કરવા અમારે આવા અધિવેશનની તૈયારીઓ કરવી છે તો અધિવેશનની તૈયારી આપણાથી ન થાય ને તો એક વચનામૃતનું કોટ લઈને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીશું કે મહારાજે કીધું કે મોડી વાત સત્સંગમાં ન કરવી મોડી વાત સત્સંગમાં ન કરવી અને જે દિવસ થઈ જાય ને તે દિવસે ઉપવાસ કરવો હવે આજે મોડી વાત તો ન કરતા કારણ કે બહાર થાઈ ફૂડ છે એટલે મોડી વાત જઈમાં પછી કદાચ કરો તો વાંધો નહીં કે જમાઈ તો ગયું કારણ કે થાઈ ફૂડ અડધા તો નામ જ સાંભળ્યું હશે એમાં શું નંબર મેનુ આવે ને એ ખબર નહીં હોય કદાચ કે થાઈમાં શું બને એ આગળ જોશું પણ આજે મોડી વાત આપણે ન કરવી કે મારાથી ન થાય બધા ઉત્સાહભર જે અધિવેશનમાં ભાગ લીધેલો છે એવી રીતે ગ્રુપ કોમ્પિટિશન કીર્તન આરાધનાની કીર્તનની છે પણ સ્કીટ